આપણે સ્વાધ્યાય 3.3 માં અગાઉના વિડીયોમાં દાખલા નંબર 9 સુધી આપણે ગણેલું હતું. દાખલા નંબર 10 લઈએ આપણે. તો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 10. જો દાખલા નંબર 10 માં એવું કહેવામાં આવે છે, નીચેના પ્રત્યેક શ્રેણિકને સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે સમમિત અને વિસમિત ના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો આનો મીનિંગ સમજાવું છું. પહેલો પોઈન્ટ છે આપણી પાસે 3, 5, 1, -1. આપણે કરવાનું શું છે તે જુઓ. જ્યારે બી કોઈ પણ વખતે આપણી પાસે સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે પૂછે, એટલે સમમિતને આપણે a + a' કહેતા હતા, વિસમિતને આપણે a - a' કહેતા હતા. અને આપણે ઉદાહરણની અંદર દાખલો ગણીએ તો આવો આપણે જોવા જાય, સમમિત અને વિસમિતનો સરવાળો એટલે આપણે આની આગળ 1/2 કરવાના, આની આગળ બી આપણે 1/2 કરવાના અને બેની વચ્ચે આપણે પ્લસ કરવાના. a + a' ના અડધા કરવાના, a - a' ના અડધા કરવાના. આનું આપણે સાદુરૂપ આપીશું ને તો આપણો જવાબ મૂળ શ્રેણિક એ આવી જશે. એ આપણે લાવવાનું છે. જે આપણે ઉદાહરણ નંબર લગભગ તમે જુઓ તો ઉદાહરણ નંબર આપણે 22મું કર્યું તો જરાક જોઈ લેજો. ઉદાહરણ નંબર 22મું જે પ્રમાણે છે એ જ આમાં માંગેલું છે. તો આપણે પહેલા a + a' ની આગળ 1/2, a - a' ની આગળ 1/2 અને આ બંને જવાબો જે આપણે આવે છે એનો આપણે સરવાળો કરીશું તો મૂળ શ્રેણિક એ આપણને પાછો મળી જશે. આપણે આ દાખલામાં આને આપણે p ધારીશું, આને આપણે q ધારીશું અને p + q કરીશું, આપણને a મળી જશે. તો જો પહેલા p = 1/2 a + a'. તો 1/2 a એટલે શ્રેણિક આપણો 3, 5, 1, -1 અને a' એટલે આપણે રો ને કોલમમાં ટ્રાન્સફર કરી દેવાના. તો 3, 5 આડા છે એને ઊભા કરી દેવાના, 1 - 1 આડા છે એને ઊભા કરી દેવાના. ટૂંકમાં પહેલી રો છે એને પહેલો કોલમ બનાવો, બીજી રો છે એને બીજો કોલમ બનાવી દો. હવે આપણે બેનો સરવાળો કરી દઈએ. 3 ને 3 6, 5 અને 1 6, 5 અને 1 6 અને -2. આને આપણે 2 વડે ભાગી દઈએ તો 3, 3, 3 અને -1. તો 1/2 a + a' નો જવાબ આપણને આ પ્રમાણે મળે છે. હવે આપણે a - a' કરી દઈએ. હવે નામ કયું આપીએ? 1/2 a - a'. પેલા a એટલે આપણી પાસે છે 3, 5, 1, -1. a નો ડેશ એટલે રો ને આપણે કોલમ બનાવી દઈએ. 1 - 1 આ a છે, આ a નો ડેશ છે, આ બેની વચ્ચે પ્લસ છે, આ બેની વચ્ચે માઇનસ છે. હવે આપણે બાદબાકી કરીએ. 3 - 3 એટલે 0, 5 માંથી 1 જાય તો 4, 1 - 5 એટલે -4, -1 -+1 એટલે 0. આને આપણે બધાને 2 વડે ભાગી દઈએ. 0, 2, -2 અને 0 આપણને મળશે. તો આ થઈ ગયું આપણે p બરાબર 1/2 a + a', q બરાબર 1/2 a - a'. હવે આપણે p + q કરવાના બધા દાખલામાં સરવાળા લાવવા. આપણે p એટલે આપણો જવાબ આવ્યો તે 3, 3, 3 - 1 અને q એટલે આપણો આવ્યો 0, 2, -2 અને 0. આ p મળ્યા છે, આ q મળ્યા છે, બેનો આપણે સરવાળો કરવાનો. તો અહીંયા આવશે 3, 5, અહીંયા 3 માંથી 2 જાય તો 1 અને -1. જે આપણી પાસે મૂળ રકમ એ હશે જરાક જોઈ લો. 3, 5, 3, 5 1 - 1 માં આપણે એ લાવી જ દેવાનો. જો એ ન આવે તો આપણે ક્યાંક ભૂલ સમજવાની. આપણે
તો ફરી એકવાર સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે એનો મતલબ એવો થાય, સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપનો મતલબ એવો થાય, આપણે એકવાર a પ્લસ a ડેશ ના અડધા, a માઇનસ a ડેશ ના અડધા, આ બેના જવાબો લાવ્યા પછી એ બેનો આપણે સરવાળો કરી દેવાનો. આ જવાબ અને આ જવાબ એ બેનો આપણે સરવાળો કરો તો તમને મૂળ શ્રેણી એ પાછો મળી જશે. દાખલો આપણો પૂરો થઈ ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે બીજો કરીએ. ચલો રેડી, બીજો કરીએ આપણે. જો દાખલા નંબર બીજો, એમાં 4 દાખલા છે. 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 આપણને આને ધારો કે આપણે એ સમજીએ છીએ તો એ બરાબર આપણને આપેલો છે 2 minus 1 3. ઓકે, આપણા નિયમ પ્રમાણે આપણે p is equal to 1/2 a plus a dash આપણે મેળવી લેવાના. તો 1/2 એટલે આપણો શ્રેણિક 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 એનો ડેશ. તો પહેલી આડી લાઈને પહેલી ઊભી લાઈન, બીજી આડી લાઈને બીજી ઊભી લાઈન અને ત્રીજી આડી લાઈને ત્રીજી ઊભી લાઈન આપણે બનાવી દેવાની. આ બેઠો એ કહેવાય. અને રો ને કોલમમાં ટ્રાન્સફર કરી દો, રો ને કોલમમાં ટ્રાન્સફર કરો એને આપણે એનો ડેશ કહેવાય. હવે આપણે આ બેનો સરવાળો કરવાનો. તો 6 ને 6 12, 2 ને 2 4, પ્લસ 4, માઇનસ 4, 3 ને 3 6, માઇનસ 2, 2 ને 2 4, માઇનસ 2 અને 3 ને 3 6. અને આપણે બધાને 2 વડે ભાગી દઈએ. 12 ભાગ્યા 2 એટલે 6, માઇનસ 2 2, આને 2 વડે ભાગો એટલે માઇનસ 2 3 માઇનસ 1 2 માઇનસ 1 3. તો આ થઈ ગયું આપણે પાસે 1/2 a પ્લસ a ડેશ. હવે q લઈએ આપણે, એટલે 1/2 a માઇનસ a ડેશ ને આપણે q નામ આપીએ. તો 1/2 પહેલા આપણે a લખી દઈએ. તો a છે આપણો 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3, પછી માઇનસ a એટલે આપણો બેઠો એ. હવે માઇનસ તો a નો ડેશ. તો પહેલી જે આડી લાઈન છે ઊભી લાઈન બનાવી દઈએ આપણે, બીજી આડી લાઈન ને બીજી ઊભી લાઈન બનાવી દઈએ, ત્રીજી આડી લાઈન ને ત્રીજી ઊભી લાઈન બનાવી દઈએ આપણે. ચલો આ સમજવામાં કોઈ તકલીફ? હવે નહીં, આપણે બાદબાકી કરીએ. આ 1/2 તો 12 છે, 6 minus 6 એટલે 0, minus 2 plus 2 એટલે 0, 2 minus 2 એટલે 0, minus 2 plus 2 એટલે 0, 3 minus 3 0, minus 1 plus 1 0, 2 minus 2 0. આ પ્રમાણે ઘટકો મળશે આપણને. અને 0 ને 2 વડે ભાગીએ તો બધા ઘટક આપણને આ રીતે 0 મળશે. તો આ થઈ ગયું 1/2 a minus a dash. આ p છે, આ q છે. હવે આપણે p plus q લાવવાના. તો p plus q, તો p ના ઘટકો આપણી પાસે જે આવ્યા છે તે 6 minus 2 2 minus 2 3 minus 1 અને 2 minus 1 3 પ્લસ q ના ઘટકો આપણી પાસે બધા 0 છે. તો આ પ્રમાણે આપણે q ના ઘટકો અને p ના ઘટકો લખી દીધા. હવે આપણે બેનો સરવાળો કરીશું. આ 0 છે માટે આ બેઠા ઘટકો આપણને મળશે અને આ ઘટકો આપણા આ a ના હોવા જોઈએ, ઇક્વલ ટુ a આવવો જોઈએ તો જ આપણે સાચા. 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 એટલે a આવી ગયો. p plus q નો જવાબ એટલે કે 1/2 a plus a dash અને 1/2 a minus a dash નો જો આપણે સરવાળો કરીએ તો આપણી પાસે મૂળ જે શ્રેણિક છે એ આપણો આવવો જોઈએ, તો જ એને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. એકવાર ધ્યાનથી જોઈ લો, દાખલો પૂરો થઈ ગયો. રેડી?
ત્રીજો કરીએ આપણે. જો ત્રીજાની અંદર છે a is equal to આપણે નામ આપી દઈશું 3 3 minus 1 minus 2 minus 2 1 minus 4 minus 5 2 3 3 minus 1 minus 2 minus 2 અને minus 4 minus 5 2. હમણાં મેં તમને શીખ્યું એ પણ પહેલા p એટલે 1/2 a plus a dash. તો 1/2 a એટલે આપણો શ્રેણિક 3 3 minus 1 minus 2 minus 2 1 minus 4 minus 5 2 અને પ્લસ કરીને આપણે રોની કોલમ બને પહેલી આડી લાઈનનો પહેલી ઊભી લાઈન લખી દઈએ આપણે, બીજી આડી લાઈન -2 -2 1 કરીએ, ત્રીજામાં -4 -5 2 આ પ્રમાણે આપણને મળશે. પહેલી આડી લાઈન પહેલી ઊભી લાઈન, બીજી આડી બીજી ઊભી, ત્રીજી આડી ઊભી ઊભી. હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. પહેલાનો સરવાળો 3 ને 3 6, 3 માંથી 2 જાય તો 1, -1 માઇનસ એટલે -5, પછી -2 પ્લસ 3 એટલે 1, -2 -2 -4, 1 -5 -4, -4 -1 -5 એટલે -4 અને 2 ને 2 4. આ બધાને આપણે 2 વડે ભાગી દેવાના. તો આવશે 3, આ 1/2 -5/2, આ 1/2 -2 -2, આ -5/2 -2 અને 2 એમ 1/2 હોય તો દરેક ઘટકને આપણે 2 વડે ભાગી દેવાના. તો આ થઈ ગયું આપણી પાસે p. હવે આપણે q લઈએ. q એટલે 1/2 a minus a dash. તો 1/2 a એટલે આપણો મૂળ શ્રેણિક 3 3 -1 -2 -2 1 અને -4 -5 2 માઇનસ આપણે લેવાનો a નો ડેશ એટલે પહેલી આડી લાઈન ને પહેલી ઊભી લાઈન લખીએ તો 3 3 -1, બીજી આડી લાઈન છે -2 -2 અને 1, ત્રીજી છે -4 -5 અને 2. આ પ્રમાણે આપણે a લખવાનું એટલે હેઠો શ્રેણિક a નો ડેશ એટલે રો ને કોલમ બનાવીને આપણે લખી નાખવાના. હવે એની વચ્ચે માઇનસ એટલે બાદબાકી કરવાની. બાદબાકી એટલે તો 3 -3 એટલે 0, 3 માઇનસ માઇનસ એટલે 5, પછી -1 પ્લસ 4 એટલે 3 આવશે, 3 પ્લસ 2 એટલે 5, -1 પ્લસ 4 એટલે 3 આવશે, -2 -3 -5, -2 પ્લસ 2 0 અને 1 પ્લસ 5 એટલે 6, -4 પ્લસ એટલે -3, -5 -1 -6 અને 2 -2 0. આ પ્રમાણે આપણને ઘટકો મળશે. હવે આગળ 1/2 છે એટલે આપણે 2 વડે બધાને ભાગી દેવાનું. 0 5/2 3/2 -5/2 0 અને 3, -3/2 -3 અને 0. આ પ્રમાણે આપણે બધાને ભાગી દેવાનું. ત્યાર પછી આપણે લેવાનું છે p plus q. p એટલે 3 1/2 -5/2 1/2 -2 -2 -5/2 -2 અને 2 અને પ્લસ 0 5/2 3/2 -5/2 0 અને 3 અને -3/2 -3 અને 0 એમ p ના બધા જે શ્રેણિકના ઘટકો છે તે લખી દેવાના. q ના પણ શ્રેણિકના બધા ઘટક આપણે લખી નાખવાના. આ બધા જ ઘટકો લખ્યા પછી બેનો આપણે સરવાળો કરીએ. 3 plus 0 1/2 plus 5/2 બીજો -5/2 3/2 1/2 -5/2. તમે મોઢે ડાયરેક્ટ આવો તો ડાયરેક્ટ લખવાનું, આવી રીતે લખવાની જરૂર નહીં. ડાયરેક્ટ આ તો ડાયરેક્ટ સરળ કરી દે, પણ ન ખાતા હોય સ્ટેપ લખવાનું, બાકી દાખલો ખોટો નહીં પડવો જોઈએ. તો આપણને મળશે આ 3. હવે જો 5 અને 6, 6 ભાગ્યા 2 એટલે 3, -5 3 જાય તો -2 ભાગ્યા 2 એટલે -1,
આ -4 ભાગ્યા 2 એટલે -2, આ -2, આ 1, 5 3 8 ભાગ્યા 2 એટલે 4, -5 અને 2. અને આ જે ઘટકો આપણે આના હોવા જ જોઈએ, બરાબર. એ જો જરાક 3 3 -1 આવી ગયા, -2 -2 1 આવી ગયા, -4 -5 2 આવી ગયા, મતલબ આપણો જવાબ 100% આવી ગયો. એટલે આને સમમિત અને આ સમમિત, પ્લસ એટલે સમમિત, માઇનસ એટલે વિસમિત. તો સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે આપણે આ ક્ષણિકને લખ્યો કહેવાય. એકવાર ધ્યાનથી જોઈ લો. બધા દાખલામાં ખાલી કોમન જ મેથડ છે. આપણે 1/2 a પ્લસ a ડેશ, 1/2 a માઇનસ a ડેશ આપણે કરવાના છે. જે જવાબ આવે એનો આપણે સરવાળો કરવાનો છે. ચોથો નંબર જોઈએ આપણે. આ જ દાખલાનો ચોથો નંબર. જો 1 5 -1 2 આપણા નિયમ પ્રમાણે p બરાબર 1/2 a પ્લસ a ડેશ, 1/2 a એટલે 1 5 -1 2 અને a નો ડેશ એટલે પહેલી આડી લાઈને પહેલી ઊભી લાઈન કરી દો, બીજી આડી લાઈને બીજી ઊભી લાઈન કરી દો. 1 + 1 એટલે 2, અહીંયા 4 આવશે, -1 + 5 એટલે 4 આવશે અને 4 આવશે. બધાને આપણે 2 વડે ભાગી દઈએ. 1 2 2 અને 2 આપણને 1/2 a પ્લસ a ડેશ મળશે. હવે q લઈ લઈએ આપણે. 1/2 a માઇનસ a ડેશ, 1/2 પહેલા આપણે a લખીએ તો 1 5 -1 2 અને આપણે a નો ડેશ લખીએ તો પહેલી આડી લાઈને પહેલી ઊભી લાઈન કરી દઈએ આપણે, બીજી આડી લાઈને બીજી ઊભી લાઈન કરી દઈએ. હવે આ બેની આપણે બાદબાકી કરીએ. 1 - 1 એટલે 0, 5 અને 1 6, -1 -5 એટલે -6, 2 માંથી 2 જાય તો 0. બધાને આપણે 2 વડે ભાગી દઈએ તો 0 3 -3 ને 0. હવે આપણે p + q કરીએ તો p ના ઘટકો છે 1 2 2 2 અને q ના ઘટકો છે આપણી પાસે 0 3 -3 અને 0. આનો આપણે સરવાળો કરીએ તો 1 + 0 એટલે 1, 3 ને 2 5, -1 અને 2 આપણી મૂળ રકમ હોય જ, બરાબર a. ચલો આ મેથડ બરાબર મતલબ નહોતી ગઈ તમને? આ મેથડ એકદમ ક્લિયર. p એટલે 1/2 a પ્લસ a ડેશ, q એટલે 1/2 a માઇનસ a ડેશ. p અને q આપણને મળી ગયા. પછી આપણે બેનો સરવાળો કરવાનો, p + q, અને p + q નો સરવાળો આપણને મૂળ શ્રેણી a જેટલો આવવો જોઈએ. જો a જેટલો આવી જાય તો આપણે પરફેક્ટ આની અંદર છીએ. આ એક મેથડ આપણે ક્લિયર કરી. આના જે 3-4 દાખલા આપણે પૂરા કર્યા. હવે આપણે 2 MCQ જોઈ લઈએ. જો પહેલો MCQ છે દાખલા નંબર 11 નો. 11 a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. હવે a અને b સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિકનો મતલબ એવો થાય, આપણે દાખલામાં ગમે ત્યાં a ડેશ ને બદલે a આપણે મૂકી શકીશું, b ડેશ ને બદલે આપણે b મૂકી શકીશું, એને સમમિત કહેવાય. હવે આપણે લાવવાનું છે, આપણે સાબિત કરવાનું છે, આ લઈ શકાય. હવે આપણે જે સાબિત કરવાનું છે તે જો ab માઇનસ ba, ab માઇનસ ba માટે આપણે લાવવાનું છે. ઓપ્શનમાં બી તમને સમમિત અને વિસમિત જ આપે છે ખાસ. તો સમમિત અને વિસમિતનો નિયમ છે, આપણે a નો ડેશ બરાબર જો a લાવી દઈએ તો સમમિત કહેવાય, અને a નો ડેશ બરાબર માઇનસ a લાવી દઈએ તો વિસમિત કહેવાય. પહેલા આપણે આ બે તો ચેક કરીએ ને, આ બે ન થાય તો આપણે આગળ વધીએ. પહેલા આ બેને ચેક કરીએ આપણે. તો આપણે આનો ડેશ કરીએ. આનો ડેશ, ડેશ એટલે શું થાય? આ ડેશ આ બંનેને લાગે તો ab નો ડેશ,
આ AB આખાનો ડેશ માઇનસ BA આખાનો ડેશ. આ ડેશ આને લાગે, આ ડેશ આને, કારણ કે સૂત્ર હતું આપણું A માઇનસ B નો ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ માઇનસ B ડેશ. સ્વાધ્યાયમાં પણ ઘણા દાખલા ગણ્યા, ઉદાહરણમાં પણ દાખલા ગણ્યા આપણે માઇનસ અને પ્લસ વાળા બેને આપણે અલગ અલગ ડેશ આપી શકીએ. હવે જ્યારે ગુણાકાર, તો ગુણાકારમાં ઊંધું થઈ જાય. B નો ડેશ AB આપણે ઉદાહરણમાં સ્વાધ્યાયમાં દાખલા ગણ્યા કે AB ગુણાકારનો ડેશ લેવો તો B પહેલા લખાય ને A પછી લખાય. આમાં પણ B ડેશ ઇન્ટુ A ડેશ, આમાં A ડેશ પહેલા થઈ જાય. ગુણાકારનો નિયમ છે માટે પાછળનો ઘટક A ડેશ અને B ડેશ આવું લખાય. B પહેલો પછી A પહેલો પછી B. હવે આપણી પાસે જે આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી આપણે જે B ડેશ છે બધાને ડેશ વગર ના કરી દેજો. B ડેશ ને બદલે આપણે B મૂકી દઈએ, A ડેશ ને બદલે આપણે A મૂકી દઈએ, A ડેશ ને બદલે પાછો A અને આપણે B મૂકી દઈએ. અને આ બે બધાને આગળ પાછળ આપણે માઇનસ હું કોમન કાઢું તો AB માઇનસ BA આવું થાય. આ બંનેમાંથી આપણે ચેન્જ કર્યા AB માઇનસ BA, તો આજે મૂળ તો બેઠો આવી ગયો, જરાક જોઈ લો. AB માઇનસ BA નો ડેશ બરાબર માઇનસ AB માઇનસ B આપણને મળે છે. AB માઇનસ BA મળે ને આગળ જો માઇનસ મળે, આગળ માઇનસ મળે આપણે વિસંમિત કહીએ છીએ, માટે આ વિસંમિત છે. જે આપણી પાસે ઓપ્શનમાં પહેલો છે, ઓપ્શન A. ફરી એકવાર જોઈએ આપણે. રકમમાં આપણને આપ્યું છે A અને B બંને સમમિત છે. સમમિતની વ્યાખ્યા હતી A નો ડેશ બરાબર A અને B નો ડેશ બરાબર B. આમાં જે જગ્યાએ બધા ડેશ આવશે ને એને બદલે આપણે ડેશ વગરના બનાવવા માટે આનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલા લખી નાખ્યું આપણે. હવે જેને આપણે સાબિત કરવાનું છે, જેને આપણે ગણતરી કરવાની છે, એ ઘટક આપણે લખી નાખ્યો AB માઇનસ BA નો ડેશ. તો આનો ડેશ અને આનો ડેશ એવું અલગ અલગ લખી શકાય, કારણ કે એવા દાખલા આપણે ગણી ચૂક્યા છીએ. હવે જ્યારે ગુણાકારનો ડેશ આવે ત્યારે પાછળનો ઘટક પહેલા અને આગળનો ઘટક પછી, એવી રીતે આપણે ડેશ મુકાય. હવે બધા ડેશ આપણે કાઢી નાખીએ તો આપણી પાસે ઉપર છે એના ડેશ ને બદલે A લખાય અને B ના ડેશ ને બદલે B લખાય, કારણ કે આપણી પાસે સમમિત આપ્યું છે. તો B ના ડેશ ને બદલે B, એના ડેશ ને બદલે એ રીતે આપણે લખી નાખ્યું. તો આપણી મૂળ રકમ જે હતી પાછી આવી ગઈ, પણ ઊંધી આવે છે. AB પાછળ આવે છે અને B આગળ આવે છે, તો આપણે માઇનસ આપણે કોમન કરી તો ઉલટાથી આપણે મૂળ રકમ પાછી આપણને મળી ગઈ. હવે આનો ડેશ બરાબર મૂળ રકમની આગળ માઇનસ 12 મળે આપણને, માટે વિસંમિત છે. એકવાર ધ્યાનથી જોઈ લો. રેડી? નંબર 12 માં જોઈએ આપણે MCQ. જો આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો A પ્લસ A ડેશ બરાબર I થાય. જ્યાં તમને A નું મૂલ્ય આપવામાં આવેલું છે, એ આપ્યું છે cos આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા ને cos આલ્ફા, તમને આ A આપેલો છે. આપણે લાવવાનું છે A પ્લસ A ડેશ બરાબર I. આવું આપણી પાસે શરત આપેલી છે. તો આ A એટલે આપણે A મૂકી દેવાના. cos આલ્ફા માઇનસ sin આલ્ફા, આ sin આલ્ફા ને cos આલ્ફા આપણો A છે, પ્લસ A નો ડેશ, એટલે રો ને આપણે કોલમ પહેલી આડી લાઈને પહેલી ઊભી લાઈન, તો જો આ cos આલ્ફા અને માઇનસ sin આલ્ફા નીચે આવશે. હવે બીજા sin આલ્ફા અને cos આલ્ફા અહીં આવશે. આ A મૂકી દો, આ A મૂકે એટલે બેઠો શાનિક મૂકે આપણે આ A નો ડેશ, એટલે આની રો ની કોલમમાં બનાવીને આપણે મૂકી બરાબર I એટલે આપણે એકમ શાનિક 1 0 0 1. આને I કહેવાય. આ ગમે ત્યાં બી I આપે એટલે એકમ શાનિક 1 0 0 1 આપણે મૂકી દેવાના. હવે આનો આપણે સરવાળો કરીએ તો cos આલ્ફા પ્લસ cos આલ્ફા એટલે 2 cos આલ્ફા માઇનસ sin પ્લસ sin એટલે 0. સરવાળો છે આ sin આલ્ફા માઇનસ sin આલ્ફા 0, cos આલ્ફા 2 cos આલ્ફા 1 0 0 1. હવે બેની વચ્ચે ઇક્વલ છે તો આપણે બેની સરખામણી કરવાની. આના બરાબર એને સરખામણી કહેવાય. તો 2 cos આલ્ફા બરાબર 1 આપણે લખી શકીએ. 0 બરાબર 0 તો છે, આ બી છે ને આ બી થઈ ગયું 2 cos આલ્ફા બરાબર. તો આમાંથી cos આલ્ફા બરાબર 1/2 આવશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/2. તો cos નો કેટલો ખૂણો 1/2 હતો? π/3. તો
તો આલ્ફા બરાબર π/3 આપણો જવાબ આવશે જે ઓપ્શન નંબર બી માં છે, જે ઓપ્શન નંબર બી માં છે. ચલો રેડી. ફરી એકવાર આપણી પાસે a બરાબર આવા આપેલા હતા, a પ્લસ a ડેશ બરાબર i આપણને શરત આપેલી છે, તો a લખી દો, a નો ડેશ લખી દો, i એટલે 1 0 0 1. હવે આપણે આ બેનો સરવાળો કહે તો પહેલાનો સરવાળો, બીજાનો એ પ્રમાણે સરવાળો આપણે લખી નાખ્યા, એના બરાબર આ આવી ગયો. વચ્ચે બરાબર છે માટે પહેલા સાથે પહેલાને આપણે સરખા, બીજા સાથે બીજા સરખાવી દઈએ, તો આપણે સરખાવી દીધા. તો cos આલ્ફા 1/2 આલ્ફા બરાબર cos ઇન્વર્સ 1/2. તો cos ની કેટલી કિંમત 1/2 આવે? π/3. માટે જવાબ આવી ગયો આલ્ફા બરાબર π/3. એકવાર ધ્યાનથી જોઈ લો. અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે, એટલે વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.